અમેરિકાના ન્યુયોર્ક સ્થિત લોંગ આઇલેન્ડના એક એમ્યુઝમેન્ટ પાર્કમાંથી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીંના ફાર્મિંગ લેન્ડમાં આવેલા પ્રખ્યાત એડવેન્ચર લેન્ડ પાર્કમાં એક રોમાંચક રાઇડ અચાનક હવામાં જ ખોટવાઈ ગઈ હતી. આ ટેકનિકલ ખામીના કારણે રાઇડ પર સવાર અનેક બાળકો અને વાલીઓ હવામાં આશરે 25 ફૂટની ઊંચાઈ પર અદ્ધર લટકી પડ્યા હતા, જેના કારણે પાર્કમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી વિગતો અનુસાર શુક્રવારે રાત્રે પાર્કની નવી શરૂ કરાયેલી વેવ ટ્વિસ્ટર રાઇડ અચાનક ચાલુએ જ જામ થઈ ગઈ હતી. આ રાઇડમાં 5 વર્ષના એક બાળક અને એક પ્રૌઢ સહિત કુલ 16 પ્રવાસીઓ સવાર હતા, જેમાં મોટા ભાગના બાળકો 8 થી 12 વર્ષની ઉંમરના હતા. રાઇડ બંધ પડતાની સાથે જ સ્થાનિક ફાયર વિભાગ અને પોલીસની ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ એજન્સીઓ અને ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આશરે 3 કલાક સુધી ચાલેલા એક અત્યંત જટિલ અને કાળજીપૂર્વકના રેસ્ક્યુ ઓપરેશન બાદ તમામ 16 લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. બચાવ કામગીરી માટે ખાસ ક્રેન, સીડીઓ અને સેફટી હાર્નેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાનિ કે ઈજા થઈ નથી. પાર્ક પ્રશાસન દ્વારા હાલ પૂરતી આ રાઇડને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે અને ટેકનિકલ નિષ્ણાતોની મદદથી આ ખામી સર્જાવા પાછળના સાચા કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.